જય માતાજી ખેડૂત મિત્રો। તો તમને આજે આપણે એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જે મિત્રોને અમુકને ખબર નથી કે આપણે ગલગોટાની અંદર કઈ વેરાયટી વાવવી, શું કરવું। તો તમને આપણે ગલગોટાની વાત કરીએ ને, ગલગોટાની અંદર તો મોટા ભાગે તમે છે ને લેમનના જ ગલગોટા વાવવાનું। લેમનના ગલગોટા વાવવાથી અમારા છોડનો વિકાસ અને ફૂલ જે બોધ્યો ગોટો આવે છે, તમે જ્યારે પણ માર્કેટમાં વેચવા જાઓ તો તમારે એનો ઓછા ઊંચા કિંમતે વેચાય। આપણે સાદા જે ગલગોટા વાવીએ છીએ એમાં મતલબ કે આ ફૂલ છે ને ભેગું નથી રહેતું। જ્યારે લેમનને ગલગોટા વાવીએ છીએ ને તો આ જે ગલગોટા છે ને આ તો અમારે વીણી નાખ્યા છે, તમે જોઈ શકો છો એકદમ ગલગોટો ભેગો રહે। એના હિસાબે તમારા વજનમાં પણ એકદમ સારું રહેતું હોય છે। તો જેમ બને જે મિત્રોને અમુક જાણ નથી હોતી કે આપણે ગલગોટાની અંદર કઈ વેરાયટી, તો લેમનના ગલગોટા એકદમ સરસ હોય છે। તમે જે વાવો અને સારું ઉત્પાદન મેળવો। અને આ તમે જોઈ શકો છો, અમે લેમનના તો ગલગોટા વાવેલા જ હતા, સાથે ગલગોટાની ખેતી કરી હતી, તો સાથે સાથે જગ્યા રહી હતી આ વરિયાળીની ખેતી કરી નાખી છે। વરિયાળીનો પણ આ 8 મહિનાનો પાક કહેવાય, કારણ કે ચોમાસાની અંદર વાવી પડતી હોય છે અને શિયાળામાં આવતી હોય। તો 8 મહિનાનો પાક આપણે જ્યારે ગલગોટાની અંદર 4 મહિના ઊભા રહેતા હોય છે, 4 મહિના તો છેલ્લા 3 મહિના સુધી ઊભું રહેતું હોય છે। પણ તમને બીજું જણાવો, તમને હાલ આપણે જ્યારે ખરીદી કરવા જઈએ છીએ ત્યારે આ છોડ આપણે લાવીએ ત્યારે તૈયાર કરેલો રોપો તો 4 રૂપિયાથી 5 રૂપિયાનો ભાવ હોય છે એક છોડની અંદર। જ્યારે તમે આ બજારની અંદર જો ફૂલોનો ભાવ સારો હોય તો સારું રહેશે। અને બીજું જણાવો તો આપણે હાલ જો ખર્ચો બિલકુલ બને તારજી સૌથી ઓછો ખર્ચો આવતો હોય કોઈ વાવેતરની અંદર તો આ ગલગોટાની અંદર આવતો હોય છે, કારણ કે ખાસ એવા પ્રકારનું ખાતર નથી જોતું હોતું। આ નોર્મલ આપણે જે આપીએ છીએ એ આપીએ તો સારું હોય છે। જો ભાવ મળી જાય કદાક્ષન તો તમારે એકદમ સારું ઉત્પાદનમાં સારું રહે। આ વર્ષે તો અમિયાને જ પણ ભાવ નથી મળ્યો એટલે થોડું મન દુઃખ જેવું તો રહે છે કે સારું ભાવ હોત તો સારું હતું, પણ ભાવ નથી। છેલ્લા 20 રૂપિયા 25 રૂપિયા ભાવ ના કહેવાય સારામાં, કદાક્ષન જો 50 થી 40 રૂપિયા ઉપર ભાવ રહેતો હોત કે 60 રૂપિયા રહેતો હોત તો ગલગોટામાં સારું હોય છે। અને જો બીજા પાક વાવેલો છે, ભલે અમને ગલગોટામાં ભાવ નથી મળ્યો અને વરિયાળી વાવેલી છે એટલે વરિયાળી તૈયાર થઈ ગઈ છે, વરિયાળીમાં સારું રહેશે। અને વરિયાળીનો ગ્રોથ તમે જોઈ શકો છો એકદમ સરસ છે, વરિયાળી આવવાની પણ ચાલુ થઈ જશે। એટલે ગલગોટા તો આપણે વાવેલા હતા એટલે સાથે સાથે વરિયાળી તૈયાર થઈ જાય છે, એટલે ગલગોટાનું હાટું આપણે વરિયાળી ગાળી નાખીએ। તો તમને અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ના ભૂલશો।